છોકરાઓને જ પૂછ્યું છે, છોકરીઓને પૂછ્યું નથી હજી. પણ આજે નહીં કહો ને તો 70 થઈ ગયા છે. આજે ગળે નહીં મળો ને 70 થઈ ગયા. આવનારા 2 વર્ષમાં આ લોકો આઈ લવ યુ કહેવાની વ્યવસ્થા કરી લે હે. રાતે હું ગોતે મારો દીકરો આઈ લવ યુ કેવા વાળી, તે તો કીધું નહીં, એને ગોતી લીધા. પ્રેમની એક જ ભાષા છે, પ્રસ્તુત થવું પડે. જો પ્રસ્તુત ના થાય તો એ પ્રેમ ના કહેવાય બેટા. કદાચ આ લોકોને ખબર ના પડે, તમને જ પડે છે ને કે તમારા માતા પિતાને રોજ મળવું જોઈએ. એમ હોસ્ટેલમાં રહેતા હોય તો ઘરે જાઓ ત્યારે મળવું જોઈએ. તમને ખબર તો છે કે નથી ખબર? આના તો કયો, એને કેવું પડે બેટા. આવ ને દીકરા, અહીંયા આવ ને બેટા. તને કહું છું દીકરા, અહીંયા આવ. આવડી મસ્તી ઢીંગલી હોય ને ત્યારથી મમ્મીઓ શરૂ કરો, આ બાજુ દેખાડું છું, પપ્પા શરૂ કરો આમ હાથ મૂકીને કે બેટા તું બહુ સુંદર છો, તું મને બહુ વાલી લાગ બેટા, તું હોય તો મારે કોઈ ન જોઈ બેટા, હું તને બહુ પ્રેમ કરું છું બેટા, તું મારી દીકરી, હું તારી માં બેટા, જરાય ચિંતા ન કરતી હો, આઈ લવ યુ બેટા, હું તને પ્રેમ કરું છું બેટા. આ 3 4 5 10 8 વર્ષની હોય, આ 22 ની થાય, ઇન્સ્ટાગ્રામમાં ગમે એનો મેસેજ આવે, માના પૂછ્યા વગર જવાબ ન દે. સાહેબ આપણે આપતા નથી એટલે એ બહાર ગોતે છે. આપણે આપવા મળીએ ને તો એ ક્યાંય ન ગોતે. બોલો હા કે ના? આ તમારા સંતાનો આ તમને પાછા આપવા છે. આ જેમના સંતાનો છે ઉપર હાથ કરો ને, અહીંયા ઊભા છે ને જેમના સંતાનો છે, બાપા પણ કરજો, ઊભા થાવ ને પોતાની જગ્યાએ અને દોડતા આવજો. સાંભળો, પેલા એમને ભેડજો બેટા, ગળે મળજો અને પપ્પાના કાનમાં કહેજો કે આજથી શું છોડો છો એ. અને જેવા તમારા સંતાનો તમને કાનમાં કહે ને શું છોડે છે, પછી તમે કહેજો તારો બાપ એ તારા માટે આજથી આ છોડે છે, તારી માય તારા માટે આજથી છોડે છે. થાવ ઊભા, આવી જાવ. તમારા સંતાનો તમારી રાહ જોઈ રહ્યા છે. જોઈ લે, પડી જા પગે ને, આ દુનિયા છે, લાંબો થઈ જા. જીના 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 રે ઉડા ગુલાલ, 10 મિનિટ પર તમારી દુનિયા જોઈએ છે. બસ એ હાથે મળી લે ને કે તારી સાથે છું. બસ તેરી રીત કા જોઈ લે, તેરી પ્રીત કા રંગ તેરી જીત કા લાઈ પડી જા. હા, તેરી રીત કા રંગ તેરી પ્રીત કા. જગદીશ સર આવી જાવ. હોસ્ટેલ વાળા જગદીશ સર આવી જાવ. બધું સંતાનો શિક્ષકો આવી જાવ. એના માટે આ છોકરીઓ તમને કાનમાં કહેવા માંગે છે શું છોડશે. આવો ચડી જાઓ બે હાથે એને મળી લે. હા, બધા પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. બધા પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. જ્યાં તમારા બધા ભાઈઓ બહેનો બધા જ્યાં તમારા બાળકો છે ઊભા થઈ જાઓ. બધા પોતાની જગ્યાએ જ્યાં તમારા બાળકો છે એને પ્રેમથી બે હાથે ભેટી લો. એને કાન બાજુમાં લઈ જાઓ. એને કહો કે તમારા માટે શું છોડવા તૈયાર છે બતાવો. અને પૂરા પ્રેમથી કહો કે શું છૂટશે. આ જોવો દીકરીઓ એમના સાહેબને પૂરા પ્રેમથી કહી રહી છે કે અમે શું છોડશું. એ લઈ જાઓ કાન બાજુમાં, ખીચામાંથી હાથ છે માથા પર. આ નથી થતું એટલે સમસ્યાઓ થઈ રહી છે. પપ્પા આવ્યા છે? હા, તો મમ્મી કેમ નથી આવી તારી? આ છોકરાની માન નથી રસ એના જીવનને બદલવામાં? આને બતાવો એલઈડીમાં. આ છોકરો મને આવીને કહે છે, આવડો મોટો છોકરો, કે મારી માં નથી આવી હજી અહીંયા. ક્યાં છે આની માં? બતાવો આને એલઈડીમાં. જોયો તે તારા દીકરાને? જ્યાં તમારા સંતાનો હોય ત્યાં પહોંચી જઈને પ્રેમથી ભેટી લો. અભિમાનને ઓગાળો તમારા. એને પ્રેમથી ભેટીને કહો. ક્યાં છે માની? આદડીમ બતાવો આને ભાઈ. આ છોકરાની માં ક્યાં છે? ઊંચો હાથ કર. આવી ક્યાં છે? બા છે, માં છે, મમ્મી છે. ભણી જા. ગુણવંત સર ક્યાં છે? ગુણવંત સર. આ તમારી દીકરીઓ તમારા દીકરાઓ તમને બોલાવે છે સાહેબ. કાન બાજુમાં લઈ જાઓ. આ તમને કહેશે શું છોડવું છે. આ બાજુ જેટલા બાપ ઉભા છે અદબ છોડીને માથા પર હાથ મૂકીને મારા વાલા, દુનિયા તો બનશે. મોટા ભાઈ ઉભા થઈ જાવ ને, આટલા બધા લોકો બેઠા અને તમે એકલા બેઠા રહ્યો સારું લાગે?
જ્યાં તમારા સંતાન આ બહેનોને કહું છું તમારી દીકરીઓને એના બાપ પાસે મોકલો. જાઓ, તમે હારે જાઓ, એ જગ્યાઓ છોડીને જાઓ, લઈ જાવ એને. અને આ બાપાને કહું છું અભિમાન વગર એને તારી જરૂર છે. કાન બાજુમાં લઈ જાય તો કહેશે ને છલકતો જાય છે. હા જાઓ જાઓ, મળી લો, જાઓ, ત્યાં જ છે તમારી દુનિયા. કાન બાજુમાં લઈ જાઓ કે બેટા કાનમાં માને શું છોડશે, કે બેટા બાપને કાનમાં શું છોડશે. એના માટે બાપને માને મળવા તો આવવું પડે ને. આ થઈ જાય તો દુનિયા તમારી થઈ જાય. કદી સ્મિત તારું છૂટે નહીં. જ્યાં બાપા ઉભા છે ને કહું છું રૂપિયા બહુ કમાણા, તમારા બાળક માટે નવી ઉર્જાઓને કમાવા. તમારા સંતાનો તમને કાનમાં કહી રહ્યા છે કે તમારે શું છોડવાની છે એમ. એક આ લોકોએ કૃતિ તૈયાર કરી છે પણ હવે નહીં લઈ શકું, માફ કરજો હરેશભાઈ, કેમ કે હવે આખો માહોલ અલગ થઈ ગયો છે. આ તમારી જીત છે દોસ્ત. આ છોકરાઓ તમને ભલે કે તમારી જીત છે. એને ખાલી તમે એને ખાલી ભાઈ બની જાવ, એના મોટા ભાઈ આપી જો એને બાપનો પ્રેમ. હા બોલ ને ભાઈ, તારું ચાલવું અરે માઇકમાં બોલ. હા બોલ. ઘેલું યાદ છે મારી આંખમાં તારા બાળપણ. ઉપર વહી જાય. શું થયું? બધાઓ તાલી યાર. આ છોકરો મને એવું કહે છે કે આ સાહેબ મારી જિંદગી તારા માટે એવોર્ડ મળી ગયો દોસ્ત. બેઠી છે બે હાથે એને. બધાઓ તાલી. એ દુનિયા જતો રે. પાપા પગલી તે કીધી જાલીને મારો. અને હજી જે બહેનો એ પોતાની દીકરીઓને ભાઈ પોતાના દીકરાને મળવા હાથી મોકલા એને કહું કે આજે બતાવી દે, એને લઈ જાય ને બાપ પાસે. કોણ તમને અટકાવે છે દોસ્ત? તમારા ખાલી કાન બાજુમાં લઈ જાઓ. તમારા સંતાનો એની ભૂલ કે છે કીધી તો કાન બાજુમાં લઈ જાય તો કે ને. હા તો તે કીધી ભાઈ બન. હા જોઈ લે. મારી જન્મની. અને હજી કહું છું બેનો, જો આજે એ જગ્યા નહીં છૂટે જિંદગીમાં તમારું કાંઈ નહીં બને. એ જગ્યા છૂટીને જો એ સંતાન એના બાપ પાસે પહોંચશે તો તમારી ઉર્જાઓ બનશે. મારા પાપને પાણી પડાવે. તમને સાંભળવા છે, આવો આવો. હા હા, હોસ્ટેલની દીકરીઓ ને જય હો. એના માટે તમે જ બાપ છો સાહેબ. અત્યારે આવો, આ માઇક ઓપન છે. તમે શું લઈને જઈ રહ્યા છો આજે? તમે શું શીખીને જઈ રહ્યા છો આજે? તમે શું પામીને જઈ રહ્યા છો? માતા પિતા, બાળક, શિક્ષક કોઈ પણ આવી શકે છે. આ માઇક ઓપન છે બધા માટે. આવો, આ માઇક ઓપન છે. આવો, હું નીચે આવું છું. થોડી જગ્યા કરો મારા માટે અહીંયા. હા આપું ને અહીંયા જગ્યા કરો થોડીક અહીંયા. તમને સાંભળવા જાઓ. શું લઈને જઈ રહ્યા છો, શું શીખીને? હા જગદીશ સર નો હોત તો અત્યારે મારા માર્ક્સ નો આવતો. તારામાં શું ફેરફાર કરશે? ખોટું નહીં બોલું, પૈસાની ખોટી રીતે બગાડું. ધન્યવાદ. આવો ને આવો દે ને ભાઈ. જગ્યા કરજો ભાઈ, થોડી જગ્યા કરજો ભાઈ. આયુષ, તું મારી દુનિયા છો, તું ને દિશાન. જેવું તમારું ભવિષ્ય એવી મારી જિંદગી. तुझे सब है पता है ना माँ, तुझे सब है. બેટા તને ટાઈમ નો આપું ને તો મને કહી દેજે. તમારી સિવાય મારી પાસે કાંઈ નથી. ઉપર હાથ કરીને તાળી પાડો. એક માં બદલી ગઈ સાહેબ. यूं न छोड़ो मुझे. આવો, ઓપન છે માઇક. આવો.
પપ્પા ક્યારેક 10-11 વાગ્યા સુધી હીરાના કારખાનામાં કામ કરે. ક્યારેક તેને 24 કલાક એ રીતે પણ 2-3 દિવસ સુધી એક ધારું કામ હોય. તો આજના કાર્યક્રમમાંથી મને એ શીખ મળી છે કે આ 10માનું રિઝલ્ટ હું મારા પપ્પાને દેખાડી અને એના જે હીરાના કારણે જે આંગળીઓના તેરવા બળી ગયા છે એ હું કોમળ કરી નાખીશ. અરે યાર બજાવ તાલી. એ તમારી તાળી નથી પાડી શકતા ભલા મણા તમે યાર. આવો આપણે મા બાપની લાઈફ મળી એ આ જિંદગીની એક મોટી કિંમત છે. માં એક આપણી સવારમાં તું શું બદલાવ કરશે એમાં રસ છે મને. હું આજથી ભણવામાં ધ્યાન દે, ગાળુની બોલી રખડીની પછી બાજીની. ધન્યવાદ દોસ્ત. આવો પપ્પા, આવો મમ્મી, આવો આવો. આજથી હું મિત્ર મંડળી મૂકી દઈ. કઈ મંડળી છે તારી? મિત્ર મંડળી શું થાય છે? કાંઈ નહીં, ભાઈબંધ. જ્યારે જગદીશ સાહેબ દરરોજ પ્રાર્થનામાં કહે કે મમ્મી પપ્પાને છેતરવું નહીં, તો શું કરશે હવે? કે રીડિંગમાં ખોટો ટાઈમ વેસ્ટ ન કરવો, હવે શું કરશે? અને હવે રીડિંગમાં ટાઈમ વેસ્ટ કર્યા વગરનો અભ્યાસ કરી. ધન્યવાદ. જેટલા બાળકો મને સાંભળો છો ઊંચો હાથ કરો તો. બાળકો બધા વિદ્યાર્થીઓ, તમારા લોકોને એક ચિઠ્ઠી લખવાની છે સ્કૂલને સંબોધીને, અને એમાં લખવાનું છે કે તમે આજથી આ કાર્યક્રમમાંથી શું શું શીખ્યા છો અને તમે કેટલો કેટલો ફેરફાર કરશો. બધા ઉપર હાથ કરો, માતા પિતા વાલીઓ બધા ઉપર હાથ કરો. અને વાલીઓ પણ ચિઠ્ઠી લખીને છોકરાઓની હાથે મોકલાવજો કે મા તરીકે અમે આટલો બદલાવ કરશું, બાપ તરીકે અમે આટલો બદલાવ કરશું. મારા માતા પિતાને સાંભળવા છે પહેલા, બાળકોને પછી સાંભળવું, પહેલા માતા પિતાને સાંભળવા છે. આવો ને, બાપ કોઈ નો આવ્યો, હજી માં આવી ગઈ, બાપ નો આવ્યો. હા, મારે આ બધા જેટલા બાળકો ભણે છે એ વાલીઓ બધા જે નિર્ણય લીધો છે, બધા સંકલ્પ કર્યો છે, એને મારે એક વિનંતી કરવી છે કે ખાલી આ આયોજન પૂરતી જ નહીં, આ જેણે દૃઢ સંકલ્પ લીધો છે એ અહીંયાથી કાયમિક માટે યુઝ કરે, અહીંયાથી જઈ અને કોઈ ઘરે જઈ ભૂલી ન જાય. બસ હું અહીંયા માવા બંધ કરીને જાઉં છું. જો આમ જો એનો દીકરો ખુશ થયો, જો ખાલી જોઈ લો. મારા શ્વાસ સમજાય ને ભાઈબંધ? મને આપી દીધા બે. રાખો, હાંજે ખાવા થાય, હાંજે ખાવા થાય નહીં. બજાવો તાલી બે હાથ ઉપર કરીને યાર. ઝાલીને મારો હાથ જીવને. કેટલા સમયથી શૂટિંગ કરો? કેટલા વર્ષ? હું જોયું આજ તમે? હે? બજાવો તાલી એની માટે યાર. મારું સપનું સાકાર નહીં થાય તો કાંઈ નહીં, પણ મારી માનું સપનું પહેલું સાકાર કરી. મારી માને જે જોવે છે એની ઈચ્છા પહેલા પૂરી કરી, પણ મારી ઈચ્છા દબાવીને મારી માની ઈચ્છા પહેલી પૂરી કરી. આવો, તમને સાંભળવા છે દીકરા દીકરીઓ તો મને ચિઠ્ઠીમાં લખીને સ્કૂલને આપી દે. મારા મા બાપને સાંભળવા છે, મા બાપને. આવો, હું આ સ્કૂલની એક વાલી તરીકે બધા વાલીને એક મારી વિનંતી છે કે જે આ સ્કૂલની અંદર મેં જે અનુભવ કર્યો એવો મેં કોઈ સ્કૂલમાં નથી કર્યો. એક પ્રાઇવેટ સ્કૂલ જે આપણા ગુજરાતની અંદર જે સપોર્ટ કરી શકે એ આ જીવન જ્યોત સ્કૂલ છે. એનું એક હું જીવતું જાગતું ઉદાહરણ આપું. હું અત્યારે સમગ્ર વાલીજનને કે મારે 2 વર્ષ થયા, મારી પરિસ્થિતિ અદ્ભુત છે, મારી પરિસ્થિતિ બગડી ગઈ. હું અત્યારે ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સમાં જોબ કરું છું, છતાં પણ મારી પરિસ્થિતિ બગડી ગઈ એના કારણે મને જે ગુણવંતભાઈએ જે સપોર્ટ કર્યો ગુજરાતની કોઈ સ્કૂલ સપોર્ટ ના કરી શકે. કારણ કે હજુ પણ હું વાલીને વિનંતી કરું છું કે આપણા બાળકોને આ સ્કૂલમાં અવશ્ય એડમિશન કરાવો, કારણ કે આવી સ્કૂલ તમને ક્યાંય ગોતવા નહીં જડે. મારું એક દરજ મેં સમગ્ર વાલીગણને જણાવ્યું છે, કારણ કે હું જે
આજથી 2 વર્ષ પહેલા સારી પરિસ્થિતિમાં નોકરી કરતો અને અત્યારે જે મારી પરિસ્થિતિ અચાનક બગડી છતાં પણ મને ગુણુભાઈ ક્યાં છો? એના માટે હું આ સ્કૂલને ધન્યવાદ અર્પણ કરું. ગુણુભાઈ ક્યાં? જાઓ આભાર માની લ્યો, મળીને એમને જાઓ, બજાઓ તાલી યાર, ये होती है बात. आओ. મને મારા પપ્પાએ એવું પ્રોમિસ કર્યું હતું કે હું દિવાળીમાં તારી હાટું વાળી સાયકલ લઈ દે, કે તું નવજીમાં પાસ થઈ જાય ને દિવાળીમાં તારી હાટું 12,000 ડિપોઝિટ ભરી દીધું. નવજીમાં પાસ થઈ જાય ને તો આપણે મોટિવેશન ગમે ત્યારે આપણે મારે યોગેશ છે ને એને મળવા જવું ને ગમે એની યારે આપણે ફોટા પડાવશું. અને અત્યાર સુધી મેં જે ગાડું બોલી જે ખોટું બોલ્યું બધું બંધ, ગાડું બંધ, ખોટું બંધ. અને અત્યાર સુધી હું હાવ ઢીલો તો હવેથી હું મર્દ બની. વાહ ભાઈ વાહ. આવો. જે કરી આજથી જે કર્યું એ ખોટું બોલવું, હાસું બોલવું, જે કરવું એ આજથી બધું ભૂલી જવું છે. અને એવો સંકલ્પ મારે કરવો છે કે મારે જે એવું પ્રાપ્ત કરવું છે અને મારા પપ્પાનું નામ સમાજમાં રોશન થાય ને એવું કરવું છે. મારા પપ્પાનું નામ સમાજમાં નીચે ન ઝૂકવું જોઈએ, મારા પપ્પાનું નામ સમાજમાં ઊંચું થવું જોઈએ. ને એમ કહે કે આ હરેશભાઈનો છોકરો છે ને હરેશભાઈને એટલી પોસ્ટ ઉપર છે ને એનું જે ખૂબ આગળ છે. આભાર. હા બેન કોણ છે? હા બેટા બોલો. હું કહું બોલ. હું જો બોલ. બોલ ને તું કે કરું. આજથી કોઈ દિવસ તમે મા બાપ છોડી દેશો. હેલો. તમે મા બાપ છોડી દેશો. છોડી દઈ. બાપ માટે તું શું છોડશે દીકરા? આળસ. ताली बजाओ यार, ये बात होती है जीवन की. आओ. મને એમ હતું ખાલી જીવતો જાગતો માણસ સામે બેઠો હોય ત્યાં સુધી પૂગશે. વાત કરી લે બેટા પપ્પારે. આ તો પપ્પા બેઠા ત્યાં સુધી પૂગી ગયું. આવો આવો, ઓપન છે બધા માટે. શિક્ષકો, માતા પિતા કોઈ પણ આવી શકો છો. આવો. આખી શિક્ષકોની ટીમ અહીંયા આગળ આવી જાઓ. જગ્યા કરજો ને બધા બહેનો આ બાજુ આવી જાઓ. 10 મિનિટ ખાલી પ્રોગ્રામ ચાલશે, ઊભા રહેજો. તમે બધા આ બાજુ આવી જાઓ. આ બાજુ એટલે જગ્યા કરજો. શિક્ષકો બધા આગળ આવી જાઓ. આખી જીવન જ્યોતની શિક્ષકોની ટીમ તમે બધા આ બાજુ આવી જાઓ. દીકરાઓ ઓય આ બાજુ, આ બાજુ. શિક્ષકો બધા અહીંયા લાઈનમાં 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 નીચે નીચે લાઈનમાં ઉભા રહેજો બધા શિક્ષકો. જેટલા માતા પિતા ને જેટલા લોકો આવ્યા છે ગેટની બહાર હું કહું નહીં ત્યાં સુધી નહીં નીકળતા. તમારા બાળકમાં સાચી ઉર્જા તમારે વાવી હોય તો બોલાણું હોય, ન બોલાણું હોય, બધું સોલ્વ. તમારે ખાલી કરવાનું છે ખબર છે? તમારે ખાલી આ તમારા સંતાનોને આ જે શિક્ષકો એના જીવનને બનાવી રહ્યા છે ને એના પગ પાસે મોકલવાના છે. એને કહેવાનું છે કે સાહેબના ને મેડમને આશીર્વાદ લે. એ આશીર્વાદ લે હે તમારે આમ બે હાથ જોડીને ખાલી એનો આભાર માનવાનો છે કે તમે છો ને તો અમારા બાળકોમાં સંસ્કાર ને શિક્ષણ આવી રહ્યું છે. એક એક બાળકોના માતા પિતા શિક્ષક નથી બીજા બધા. થોડીક ઝડપ રાખો અને મોબાઈલ મૂકજો બેન થોડીક વાર, નકર ભેગું નહીં થાય તમારું આજે. હા, સાઈડમાં મૂકજો, કોઈ લઈ ન જાય એમાં પાછું, નકર એનો ખર્ચો આવશે. આવતા જાઓ, જગ્યા કરજો બેનો. આવા જો ભાઈઓ. હાલો સાહેબ આવી જાઓ બધા સાહેબ. હા, આ દીકરી માટે તાળી પડો. શરૂઆત કરી દીધી એને. જતા જાઓ અને માતા પિતા બે હાથે આભાર માનતા જાઓ. ઉભા રહેતા નહીં માતા પિતા કોઈ. આશીર્વાદ હો. જતા રહો, આગળ વ્યા જાઓ સાહેબ, આગળ આગળ. સાથ મેં જબ હાલતા જાજો, આગળ ધીમે ધીમે હાલતા જાજો. આવો આવો, જગ્યાઓ છોડીને જગ્યાઓ છોડો. તમારા બાળકો માટે અભિમાનને ઓગાળો. મને નહીં બા વેદાંત. જતા જાઓ.
જતા જાઓ બે હાથે ખાલી આભાર તો મન ખીચામાંથી હાથ નીકળે તો લાગે મારો ભાઈ બે હાથે આભાર નો થઈ કે આપણા સંતાનોના શિક્ષકોનો જાઓ જતા જાઓ શંખનાદ વાળા તૈયાર થઈ જાઓ શંખનાદ વાળા મળતા જાઓ જેટલા પિતાશ્રી ને માતાશ્રી ઊભા છે આ જેટલા ભાઈઓ ઊભા છે આવી જાઓ કોની રાહ જોવો છો આવી જાઓ મળતા જાઓ ખાલી બે હાથે નમસ્કાર કરીને આભાર માનતા જાવ આ લોકોનો બસ धन्यवाद दोस्त धन्यवाद दोस्त आभार आभार दोस्त मकसद है हो पथ काटो आभार पथरीला हो જતા જાઓ થેન્ક યુ કહેતા જાઓ એને મળતા જાઓ એક માતા પિતા પર શિક્ષકોને મળ્યા વગર બાકી ન રહી જતા ભાઈ જગ્યા કરી દો જગ્યા ત્યાં ઉભા રહેવાથી નો થાય ભાઈબંધ બાળકોને લઈને આગળ આવવું પડે હાલો તમારો બાપ હારે ઉભો છે એમ કેવું પડે જવું પડે બહેનો આગળ ત્યાં ધન્યવાદ દોસ્ત આભાર આભાર મળતા જાઓ કૃપાલ વિડિયો ક્ષેત્રાણાનો આભાર વિડિયોની આખી પૂરી ટીમનો દિલથી આભાર પ્રકાશ સાઉન્ડ મહુવા પ્રકાશભાઈ આપનો આભાર જૈનેશભાઈ આપનો આભાર વેદાંતભાઈ નીતિનભાઈ આપનો આભાર આપના કારણે આજ આટલા માતા પિતાઓને પોતાના સંતાનો પાછા મળી રહ્યા છે આપ સૌનો દિલથી આભાર જેમણે જેમણે એફર્ટ્સ કર્યો છે બધા શિક્ષકોનો બધા વડીલોનો સૌનો દિલથી આભાર માનતા જાઓ આભાર કહેતા જાઓ થેન્ક યુ तुझे अब ये दिखाना है रोके तुझको आंधियां क्या जमीन और आसमां पाएगा जो लक्ष्य है तेरा लक्ष्य तो હા પાકું 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 તમારે અંદરનું જે અભિમાન આવ્યું એને ઓગાળીને તમારા બાળકો સાથે એકવાર આવી જાઓ આ શિક્ષકો આ જીવન જો શાળા તમારા બાળકના જીવનને બદલવાની તાકાત રાખે છે સાહેબ क्या दूरियां क्या फासले मंजिल लगे आगे गले हिम्मत से जो कोई चले धरती हिले कदमों तले तू चल यूं ही अब सुबह शाम
रुकना झुकना नहीं तेरा काम, रुकना झुकना नहीं तेरा काम, पाएगा जो लक्ष्य है तेरा, लक्ष्य तो हर हाल में पाना है। हाँ यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। तुझे अब ये दिखाना है। तिनका था हमने सवारा, धन्यवाद अपनी वो धन्यवाद। माटी और घर बारा, लुट रहा ये चमन अपना वतन, आंखों से अपनी लुट रहा ये चमन अपना वतन, आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन गए विजयी धन्यवाद। भव, विजयी भव, गगन गए विजयी भव। रूपा अभी आगाज है तेरा, बहुत कुछ सीखना है, कमर कसनी अभी बाकी है, मुट्ठी भींचना है। अभी आगाज है तेरा, बहुत कुछ सीखना है, कमर कसनी अभी बाकी है, मुट्ठी भींचना है। भले हालात हो कैसे भी बस ये सोच ले तू, यही है जिद यही है रार, बस अब जीतना है। कांधे पे सूरज टिका के चला तू, हाथों में भर के चला बिजलियां, कांधे पे सूरज टिका के चला तू, हाथों में भर के चला बिजलियां। तूफान भी सोचे जिद तेरी कैसी, ऐसा जुनू है किसी में का, बहता चला तू उड़ता चला तू, जैसे उड़े बेधड़क आंधिया, बहता चला तू उड़ता चला तू, जैसे उड़े आंधिया। मंजर है ये नया, मंजर नया, मंजर है ये नया, के उड़ रही है बेधड़क सी यादियां। मंजर है ये नया, मंजर नया, नितिन भाई मंजर है ये नया, के उड़ रही है बेधड़क सी यादियां।
तपते थे रस्ते लोहे से बसते, बसतों में तू भर चला आसमां। आएंगी सदियां रह जाएंगे फिर भी तेरे निशान। बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े बेधड़क आंधिया। बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े आंधिया। मंजर है ये नया, मंजर नया, मंजर है ये नया, कि उड़ रही है बेधड़क सी आंधिया। तो ये फलक मगरूर है ठान लिया हमने, सूरज सा जलना है। सपनों को दो परवाज़ अगर उड़ने की तमन्ना है। ठान लिया हमने, सूरज सा जलना है। सपनों को दो परवाज़ अगर उड़ने की तमन्ना कहते थे लोग जो काबिल नहीं है तू, देंगे वही सलामियाँ। दिल थाम के जहाँ देखेगा एक दिन तेरी भी कामयाबियाँ। करके देखा कमाल वो, आके ज़मीं पे दे के जाए आसमां। शाबाशियाँ, 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 शाबाशियाँ। सच होने की खातिर जो सपने कीमत मांगेंगे, जाग के रातें कीमत भर देना। जब नजदीक से देखे तो खुशियों के आंसू आए, तू नजरों को वो मंजर देना। खूबी एक ही एक दिन मिटाएगी तेरी हजार खामियाँ। करके देखा कमाल वो, आके ज़मीं पे दे के जाए आसमां। शाबाशियाँ, 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 शाबाशियाँ।
મને એમ હતું કે ભાઈ કદાચ ભણતા બાળકો માટે આ પ્રોગ્રામ હતો, આ પરિવાર રસ્તો નહોતો ને. પણ એક દીકરી શું લઈને જઈ રહી છે ભાઈ આજ, કદાચ મારા માટે બી આવું પહેલી વાર હશે. બેન તું જે બોલી રહી છે નહીં, લે બેન. હાલો, હું વળિયા અંકિતા છું. મારા મમ્મી ઓફ થઈ ગયા એનું 1.5 વર્ષ થઈ ગયું છે. મારા પપ્પાના મોઢામાં દાંત નથી અને મારા મેરેજ છે તો અમારી કાસ્ટમાં ઘરેણું આમ હોય એમ 3-4 તોલા એમ. તો હું પહેલાં મારા પપ્પાના મોઢામાં દાંત ન ખાવી, એની સ્માઇલ જોઈશ. મને જેટલું આપશે એ લઈ લઈશ, પણ હું એના મોઢામાં પહેલાં દાંતની સ્માઇલ જોઈશ. ધન્યવાદ બેન, આભાર બેન, આભાર આભાર મારી વાલી બેન, ધન્યવાદ, થેન્ક યુ. પાક્કું બેન, પાક્કું. ધન્યવાદ. હા પાડ લો. ક્યાં પાડશે પણ કોણ પાડશે? આ બાનો હા પાડી દો. આભાર બા, ધન્યવાદ ધન્યવાદ, આભાર. સૌનો આભાર, થેન્ક યુ, ધન્યવાદ. પટ્ટા પટ્ટા ઝાટકીને તૈયાર, વાત છે હે જૈનેશ? પટ્ટા પટ્ટા ઝાટકીને તૈયાર થઈ ગયા, શું વાત છે? પ્રકાશભાઈ આભાર, ફોટોગ્રાફી વાળા ભાઈ આભાર, ધન્યવાદ. હાલો, જે વિદ્યાર્થીઓ લાસ્ટ એન્ડ ફાસ્ટ કૃતિ શંખનાદ, જે વિદ્યાર્થીઓ શંખનાદમાં જોડાયેલા છે એ વિદ્યાર્થીઓ પોતાની પોઝિશન લઈ લેશો. છેલ્લી અંતિમ કૃતિ આપણા ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે વિજય ભવાની શંખનાદ કૃતિ હવે રજૂ કરવાના છીએ. એ આપણી લાસ્ટ કૃતિ છે. તો હા, ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓ શંખનાદની પોઝિશનમાં આવી જશો. ત્યારબાદ ધોરણ 12 આર્ટ્સ કોમર્સ સાયન્સના વિદ્યાર્થીઓ માટે એક
યાદગાર સ્વરૂપે પ્રતિકૃતિ લેવાની હોવાથી દરેક વિદ્યાર્થીઓનું સ્ટેજ ઉપર એક સાથે ગ્રુપ ફોટો લેવાનો છે. તો ધોરણ 12માના વિદ્યાર્થીઓ પણ રોકાશો. તે પહેલાં શંખનાદ કૃતિ રજૂ થઈ રહી છે. તો તમામ મહેમાનશ્રીઓ, વાલીઓ વગેરે મહેમાનો પધારેલા છે એમને નમ્ર નિવેદન કે છેલ્લી અંતિમ કૃતિ શંખનાદ નિહાળીએ. બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ, અન્ય મહેમાનો જે પધારેલા છે એમને નમ્ર નિવેદન કે પોતે પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. તો હવેની આપણી ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થી માટે સ્પેશિયલ કૃતિ શંખનાદ રજૂ કરવાની હોવાથી દરેક વ્યક્તિઓ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. શંખનાદવાળા જે વિદ્યાર્થીઓ છે, જે કૃતિમાં જોડાયેલા છે, એ વિદ્યાર્થીઓ જે તે ટીમમાં જ્યાં ગોઠવાવાની છે ત્યાં ગોઠવાઈ જશો. તો શંખનાદ માટે હજી પણ વચ્ચે ઘણા બધા વાલીશ્રીઓ અને એ બધા ઊભા છે. તો વિનંતી કરું છું કે પ્લીઝ તમે બેસી જશો તો અમને પણ મજા આવશે, વિદ્યાર્થીઓને પણ મજા આવશે. કૃતિ સંપૂર્ણપણે જે હેતુથી આપણે પ્રસિદ્ધ કરવાની છે એ ખરા અર્થમાં પ્રસિદ્ધ થાય. તો દરેક વિદ્યાર્થીઓ જ્યાં પણ પાછળ ઊભા છે, રસ્તામાં ઊભા છે, વાલીશ્રીઓ છે, આગળ ઊભા છે, બાજુમાં પણ ક્યાંય ઊભા હોય તો પ્લીઝ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. आशीर्वाद हो साथ में जब साथ में जब साथ में जब गुरुजनों का आशीष मिले हर बात में जब बात में जब बात में जब बाधाओं से फिर कैसा डरना यारो हर बाधा का हल हो अपने हाथ में जब करना है कर लेंगे कर सकते हैं अपनी तो बस यही जिद है हर हाल में अब बस थोड़ी सी दूर दिखाई देती है मंजिल अब भरपूर दिखाई देती है लो रणभूमि तक आ पहुंचे अब तो यारो पांचजन्य की गूंज सुनाई देती है बस थोड़ी सी दूर दिखाई देती है मंजिल अब भरपूर दिखाई देती है लो रणभूमि तक आ पहुंचे अब तो यारो पांचजन्य की गूंज सुनाई देती है अब तो मंजिल तक जाना ही मकसद है जिद करना, जिद को पाना ही मकसद है. हो पथ कांटो वाला या पथरीला हो, विजय पताका फहराना ही मकसद है बाधाओं से फिर कैसा डरना यारो हर बाधा का हल हो अपने हाथ में जब करना है कर लेंगे कर सकते हैं अपनी तो बस यही जिद है हर हाल में अब बस थोड़ी सी दूर दिखाई देती
ખૂબ અભિનંદન વિદ્યાર્થીઓ. ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સના દરેક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આવે એક ફોટો સેશન માટે. ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સ ફટાફટ. અને એ સાથે અમારા દરેક શિક્ષક સ્ટાફ, સાથી મિત્રો, ડ્રાઈવર મિત્રો, કમ્પાઉન્ડમાં જે પણ કામ કરે છે બધાને અહીંયા સ્ટેજ ઉપર લાવી અને એનું બધાનું પ્રોત્સાહન કરવાનું છે. દેવાભાઈ, છગનભાઈ, રાહુલભાઈ, મનુભાઈ, ગેટ કીપરથી લઈ અને બધા જ દરેક કર્મચારી અહીંયા હાજર થાય ફટાફટ. એ પહેલાં ધોરણ 12ના સાયન્સ કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ ફટાફટ સ્ટેજ ઉપર આવશે સમૂહ ફોટો માટે. ધોરણ 12માના તમામ વિદ્યાર્થી ભાઈઓ ઝડપથી ઉપર આવી જશો. ધોરણ 12 સામાન્ય પ્રવાહના અને વિજ્ઞાન પ્રવાહના ભાઈઓ ઝડપથી ઉપર આવી જશો. બાજુના સીડી ઉપરથી ઉપર પાછળની સાઈડ લાઈનબદ્ધ ક્રમિક ઝડપથી ગોઠવાઈ જશો. કોઈ પણ વિદ્યાર્થી બાકી ન રહી જાય. મેદાનમાં પણ ક્યાંય ઊભા હોય તો ઝડપથી આગળ આવી જશો. એક ગ્રુપ ફોટો લેવાનો હોવાથી ત્યારબાદ તમામ કર્મચારીઓ ભાઈઓ, ડ્રાઈવર સહિત દરેક મિત્રો સ્ટેજની બાજુમાં આવી જશો. આપણે એમનો પણ એક ગ્રુપ ફોટો લેવાનો હોવાથી દરેક મિત્રો સ્ટેજની બાજુમાં આવી જશો. સાથે રીનિટને વાળા વિદ્યાર્થીઓ ભાઈઓ છે, ભાઈઓ અને બહેનો, એ પણ આવી જશો. સાથે રીનિટવાળા ભાઈઓ અને બહેનો પણ ગ્રુપ ફોટોમાં જોડાઈ જશો. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના દરેક વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો સ્ટેજ ઉપર આવી જશો. આ દરેક વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું છે. પુષ્પગુચ્છથી દરેક વિદ્યાર્થીઓને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી રહ્યા છીએ. એની યાદગીરી સ્વરૂપે એક સમૂહ ગ્રુપ ફોટો લઈએ છીએ. દરેક વિદ્યાર્થીઓ પોતાના જીવન ઉત્તમ કારકિર્દી પ્રાપ્ત કરે, સફળ જીવનમાં એકદમ સફળતાના શિખરો સર કરે એ માટે પુષ્પગુચ્છથી અભિવાદિત કરીશું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ દરેક વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને. સાથે સાથે પ્રમુખ શ્રી ભીમજી મામાની વિનંતી, એ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશો. દરેક વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ સ્વાગત થઈ રહ્યું છે. અને એ સાથે સાથે આમ તો કહેવાય નહીં, પણ એક અંતિમ દિવસોમાં ખાસ વિદાય એવો શબ્દ તો નથી, પણ એક સ્ટેજથી બીજા સ્ટેજમાં આગળ જવા માટેની શુભેચ્છા પાઠવીએ છીએ. આચાર્ય શ્રી ગિરીશભાઈ જાની પણ સાઈડમાં આગળ આવી જશો. આપ પણ ફોટોમાં જોડાશો. ત્યારબાદ દરેક સ્ટાફ મિત્રો પણ પાછળ જોડાઈ જશો અને એક સમૂહ ગ્રુપ ફોટો જોડાય. ઓકે, દરેક વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપરથી નીચે પોતાનું સ્થાન ગ્રહણ કરશો. દરેક સ્ટાફ મિત્રો પણ સ્ટેજ ઉપર જ રહેશો.
દરેક સ્ટાફ મિત્રો, ભાઈઓ તથા બહેનો, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ એ પોતે સ્ટેજ પર ઝડપથી આવી જશો. મગનભાઈ મકવાણા પણ ઝડપથી આવશો. 12 આર્ટ્સના ભાઈઓ, ધોરણ 12 આર્ટ્સના ભાઈઓ સ્ટેજ નજીક આવશો. ધોરણ 12 આર્ટ્સના ભાઈઓ, ધોરણ 12 આર્ટ્સના ભાઈઓ સ્ટેજ ઉપર આવશો. ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને ગિફ્ટ એનાયત થઈ રહી છે. તો આચાર્ય શ્રી, એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી, મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સ્વીકારશો. ધોરણ 12 પૂર્ણ કરીને આગળ શિક્ષણ માટે એક પ્રતિકૃતિ સ્વરૂપે શાળાને ભેટ અર્પણ કરે છે એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. શાળા પરિવાર વતી દરેક વિદ્યાર્થીને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપની પરીક્ષા ખૂબ સારી રીતે સંપન્ન થાય તેવી શાળા પરિવાર વતી હાર્દિક શુભેચ્છાઓ. ત્યારબાદ શાળા દ્વારા દરેક વિદ્યાર્થીઓનું સન્માન થયું. તેવી જ રીતે શાળામાં 12 કોમર્સના વિદ્યાર્થીઓ કઈ નહીં, દરેક શિક્ષક મિત્રોને શાળામાં અભ્યાસ કરાવતા તમામ કર્મચારીઓને એક ઉત્તમ ગૌરવ અપાવ્યું છે. તે દરેક કર્મચારીઓને શાળા વર્ષ 2025-26માં નિષ્ઠાપૂર્વક કામગીરી, જવાબદારીપૂર્વકનું કામ, પૂર્વ સમર્પિત થઈને, સમર્પિત ભાવનાથી જેમને જે પણ કંઈ કાર્ય સોંપાયું છે તે કાર્યની ફરજો ખૂબ સુપેરે સંપન્ન કરે છે. ખૂબ સરસ, પ્રશંસનીય છે. તો શાળાની આ પ્રગતિમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે. તો એ યોગદાનને ધ્યાને લઈને દરેક કર્મચારીઓને એક પ્રશંસાપત્ર આપીને એમને સન્માનિત કરીશું. અત્યારે શાળામાં આપના ઉત્તમ કાર્ય માટે, દરેક કર્મચારીઓના ઉત્તમ કાર્ય માટે હંમેશા આભારી રહેશે અને ભવિષ્યમાં પણ આપની આવું જ સમર્પિત સહકાર મળતો રહે તેવી શાળા વતી હાર્દિક શુભેચ્છાઓ. દરેક કર્મચારી ભાઈઓ બહેનોને એક પ્રશંસાપત્ર અપાઈ રહ્યું છે જે શાળાના પ્રગતિમાં ખરેખર હંમેશા દરેક ગેટકીપરથી લઈને દરેક સ્ટાફ મિત્રોએ ખૂબ સરસ કામગીરી બજાવી છે. એ બદલ તમામને હાર્દિક શુભેચ્છાઓ. દરેક સ્ટાફ મિત્રો પોતપોતાની પ્રશંસા પ્રતિકૃતિ સાથે રાખીને એક ગ્રુપ ફોટો લેવાનો હોવાથી પોતે પોતાની કૃતિ સાથે રાખશો, ક્રમિક ગોઠવાઈ જશો અને એક વ્યવસ્થિત સંપૂર્ણપણે શાળા જીવનજ્યોત શાળા પરિવાર તમામ કર્મચારીઓને ગ્રુપ ફોટો લેવાનો હોવાથી એક સાથે જોડાઈ જશો.
દરેક કર્મચારીઓનું સન્માન થઈ રહ્યું છે. પોતે દરેક પ્રતિકૃતિ સાથે રાખીને સન્માનિત કરશો. ઓકે. ત્યારબાદ કોમર્સ વાળા ભાઈઓ જે છે એમને પણ હમણાં લઈ લઈશું. ખૂબ ખૂબ આભાર. એક ગુણુભાઈ. મનીષભાઈ એક અમારી જેજેવી ટીમ સાથે આપ બાર કોમર્સના વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો
ભાણભાઈ એક સેટઅપ થાય ત્યાં સુધી આ બહેનોને ગર્લ્સ હોસ્ટેલની બહેનોને ફોટો પાડવો છે. મનીષભાઈ સાથે પાડવા દઈશું. દરેક વિદ્યાર્થીઓ હાર્દિક શુભેચ્છાઓ. નીતિનભાઈ જોડિયા પધારશો. નીતિનભાઈ આગળ આવી જશો. ઓકે, તેમના વર્ગ શિક્ષકને વિદ્યાર્થીઓ પ્રતિકૃતિ ભેટ આપી રહ્યા છે. તળાવીએ જય એ વિદ્યાર્થીઓની ટીમ આગળ આવી જાઓ. આ બાજુ આવી જશો ભાઈ. લાભેશભાઈ આવશો. ત્યારબાદ વર્ષ 2025નું 12 કોમર્સ પાસ કરીને જે વિદ્યાર્થીઓ પાસ આઉટ થઈ ચૂક્યા છે તે વિદ્યાર્થીઓ તેમના વર્ગ શિક્ષકને એક પ્રતિકૃતિ સ્વરૂપે ગિફ્ટ આપવા માંગે છે. તો એના પછી નેક્સ્ટ એક શંભુભાઈ આગળ આવશો. ઓકે, સરસ, અભિનંદન, વિજયી ભવ. ત્યારબાદ વર્ષ 2025ના ભાઈ જય જાઓ, તમે ઉપર જાઓ. એક બળવંતભાઈ આ બાજુ આવી જશો. બળવંતભાઈ નવોદી. ત્યારબાદ 2025ના બેચના વિદ્યાર્થીઓ તેમના વર્ગ શિક્ષકોને એક પ્રતિકૃતિ ભેટ આપીને સન્માનિત કરવાના છે. એક ગિફ્ટ સ્વરૂપે આપવા માંગે છે. તો આગળ આવી જશો બેટા. જે વર્ગ શિક્ષકને જે આપવાનું છે તેઓ આગળ આવી જશો અને ફોટો લઈ લેશો. ઓકે, ત્યારબાદ તમામ સ્ટાફ મિત્રો સ્ટેજ ઉપર આવી જશો. ભાઈઓ સ્ટાફ. મનીષભાઈ એક અમારા ભાઈઓને તમારી સાથે ફોટો પડાવવો છે. ઓકે ભાઈ, ચાલો. બાકી તમામ જે સ્ટાફ ભાઈઓ
મનીષભાઈ સાથે આવી જશો. ઓકે, હવે ગુણવંતભાઈ, હરેશભાઈ, વિનોદભાઈ, બળવંતભાઈ, આપણું બેનર પાછળ ડિસ્પ્લે તો ફોટામાં આવી જાય. હવે ચેતનભાઈ અને પરેશભાઈ, એ સાહેબ આપણી દરરોજ જે બોર્ડમાં ગીતા જ્ઞાન લખીએ છીએ, ગુણવંતભાઈ, જે આપણે બોર્ડમાં ગીતા જ્ઞાન લખીએ છીએ અને નોંધ જે ખરેખર લેવાય છે એ બાબતે જોઈને પરેશભાઈ, ગુણવંતભાઈ, વિનોદભાઈ અને હરેશભાઈ એમને એક ગીતા સપ્રેમ ભેટ આપવા માંગે છે. તો પરેશભાઈ આવી જશો. વિનોદભાઈ આવે છે. ભાઈ ફોટો પાડજો. એ ગીતા જ્ઞાન જે આપણે ખરેખર બોર્ડ ઉપર લખીને વોટ્સઅપ સ્ટેટસ મૂકીએ છીએ